Hello, my dear students. This is Nishant Katira welcoming you on Katira classes. આપણે વિભાગ ડી આજના આ વિડીયોથી પૂરો કરશું. છેલ્લો ચેપ્ટર બાકી છે, ચેપ્ટર 4 પાર્ટ 2 નો હુંડીઓ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, પૂરા 4 માર્ક મળી શકે એટલો ઈઝી ચેપ્ટર. એન્ડ સુધી જોડાયેલા રહેજો, બહુ મજા આવશે અને ઘણી બધી નોલેજ પણ મળશે. ઓકે, સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. પણ વિભાગ સી ઓલરેડી પૂરું થઈ ગયું છે, વિભાગ ડી પણ આ વિડીયોથી પૂરું થઈ જશે. બધા જ વિડીયો એક સાથે જોઈતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમને મળી જશે, અથવા પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે. ઓકે, પૂરી તૈયારી કરજો, સારી તૈયારી કરજો અને બધા વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જશે એકદમ પરફેક્ટ એક્સપ્લેનેશન સાથે. તમને ખ્યાલ છે. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. હુંડીઓ વાળો ચેપ્ટર બહુ મસ્ત ચેપ્ટર છે, સિમ્પલ ચેપ્ટર, ઈઝી ચેપ્ટર. ઉધાર જમાના નિયમો જો આવડતા હોય તો આ ચેપ્ટર આવડી જાય. જયપ્રકાશે તારીખ 31/12/24 ના રોજ 8,000 નો માલ 10% વેપારી વટાવે હેમાંગને વેચ્યો. તે જ દિવસે લેણી રકમની 2 માસની મુદતની હુંડી હેમાંગ પર લખી, જેનો તેણે સ્વીકાર કર્યો. પાક્યા તારીખે હેમાંગ હુંડીના નાણાં ચૂકવી શક્યો નહીં. જયપ્રકાશે નકરામણી ખર્ચ ₹60 ચૂકવ્યો. જયપ્રકાશના ચોપડે આમ નોંધ લખો. માત્ર જયપ્રકાશ એક જ પાર્ટીના ખાતામાં એન્ટ્રીઓ કરવાની છે ચોપડામાં, તો ઈઝી છે, સ્મોલ છે, બરોબર. જયપ્રકાશના ચોપડે આમ નોંધ. ચલો, સૌથી પહેલા જયપ્રકાશ હેમાંગને માલ વેચે છે, તો વેચાણની એન્ટ્રી ઓલરેડી તમને આવડે છે. શું લખીએ બોલો? તારીખ ખાસ લખજો, 31/12/24. હેમાંગને માલ વેચીએ તો હેમાંગ લેનાર બને. હેમાંગ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ₹7200. 8,000 ના 10% 800 કાઢવા પડે ને. બાબત જે હેમાંગને ઉધાર માલ વેચ્યો તેના. તે જ દિવસે લેણી રકમની 2 માસની મુદતની હુંડી હેમાંગ પર લખી, જેનો તેણે સ્વીકાર કર્યો. તો આ 31/12 ના જ આપણે હેમાંગ પર હુંડી લખીએ છીએ. હવે નિયમ કંઈક એવા છે, ધ્યાન આપજો. લખનાર માટે લેણી હુંડી હોય અને સ્વીકારનાર માટે દેવી હુંડી હોય. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. બીજો નિયમ, લેણી હુંડી હંમેશા ઉધાર હોય, દેવી હુંડી હંમેશા જમા હોય. બસ આટલું યાદ રાખો તો આ ચેપ્ટરમાં એક પણ માર્ક ન કપાય. ફરીથી, લખનાર માટે લેણી હુંડી ઉધાર હોય, સ્વીકારનાર માટે દેવી હુંડી જમા હોય. અત્યારે આપણે હેમાંગ પર હુંડી લખીએ છીએ, જયપ્રકાશ હુંડી લખે છે, તો જયપ્રકાશ માટે એ લેણી હુંડી છે, લેણી હુંડી ઉધાર હોય, એટલે જયપ્રકાશ લખશે લેણી હુંડી ખાતે ઉધાર ₹7200, તે હેમાંગ ખાતે જમા ₹7200. બાબત જે હેમાંગ પર હુંડી લખી, જેનો તેણે સ્વીકાર કર્યો તેના. હવે પાકતી તારીખ આવી ગઈ. પાકતી તારીખના હેમાંગ રૂપિયા આપી શક્યો નહીં. પાકતી તારીખની ગણતરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2 માસની મુદતની હુંડી લખી હતી આપણે 31/12/24 ના. ઓકે, એમાં 2 મહિના ઉમેરી દો એટલે કઈ તારીખ થાય બોલો? 29. જો મંથ છે, દિવસ પ્રમાણે ન વિચારજો. આની પાક્યા તારીખ થશે 24 છે. 24 એટલે લીપ યર છે. લીપ યરમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? એક દિવસ વધુ હોય, એટલે 29/2/25 પાક્યા તારીખ થાય. પણ નિયમ એવો છે કે 3 દિવસ છૂટના પણ ઉમેરવા પડે, એટલે 3 દિવસ છૂટના ઉમેરી દો એટલે 3/3/25 આ થશે આપણી પાકતી તારીખ, બરોબર. પાકતી તારીખે હેમાંગને રૂપિયા ચૂકવવાના હતા, પણ હેમાંગે પેમેન્ટ ન કરી. હવે જ્યારે હુંડી નકરાય, સામેવાળો વ્યક્તિ રૂપિયા ન આપે એટલે હુંડી નકરાઈ ગઈ. હુંડી નકરાય ત્યારે રિવર્સ એન્ટ્રી કરવાની, યાદ રાખજો. તો 3/3/25 રિવર્સ એન્ટ્રી. આપણે હેમાંગ પર હુંડી લખી હતી ત્યારે લેણી હુંડી ખાતે ઉધાર તે હેમાંગ કર્યું હતું ને. હવે હેમાંગ ખાતે ઉધાર
રૂપિયા કેટલા? 7200 નહીં, સમજજો. 7200 રૂપિયા તો માંગશું જ. આપણે હેમાંગને ફોન કર્યો કે ભાઈ ત્યાં રૂપિયા કેમ ના આપ્યા હુંડીના? હવે હુંડી નકરાઈ ગઈ, મને મારા રૂપિયા ખપે 7200, અને તે જે રૂપિયા ન આપ્યા તારી ભૂલના લીધે મને નકરામણી ખર્ચના પણ રૂપિયા 60 ચૂકવવા પડ્યા. તારા લીધે મને ચૂકવવા પડ્યા. જેની પાસે હુંડી હોય ને એ નકરામણી ખર્ચ ચૂકવે. ભૂલ આપણી નથી. હુંડી ભલે આપણી પાસે પડી હતી, પણ ભૂલ તો હેમાંગની છે. એણે રૂપિયા નથી આપ્યા પાકતી તારીખ. તો હુંડી આપણી પાસે પડી હતી એટલે આપણે ચૂકવવા પડશે. પણ એ 60 રૂપિયા આપણે હેમાંગ પાસેથી કવર કરી લેશું. હેમાંગને કહેશું કે ભાઈ 7200 રૂપિયા મને એક જોઈએ ને તારા લીધે 60 રૂપિયા મને બીજા ચૂકવવા પડ્યા, એ પણ મને જોઈએ, એટલે 7260 રૂપિયા આપજે. ઓકે. અને નકરામણી ખર્ચ આપણો ખર્ચ નથી, એટલે આપણે નકરામણી ખર્ચ ખાતે ઉધાર નહીં કરી. જેનો ખર્ચ હોય એ ચૂકવે. હેમાંગની ભૂલ હતી, હેમાંગને ચૂકવવું પડશે. બરોબર. તો હેમાંગ જ્યારે એન્ટ્રી કરશે પોતાના ચોપડામાં ત્યારે એ નકરામણી ખર્ચ ઉધાર કરશે, આપણે નહીં કરી. આપણે એ હેમાંગ ઉપર ચડાવી દેશું 60 રૂપિયા, એટલે 7260 તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી તો 7200 ની હતી એટલે એ તો 7200 જ આવે, પણ આ 60 રૂપિયા આપણે ચૂકવ્યા તો રોકડા હશે, એટલે રોકડ ખાતે જમા. હવે જુઓ, ઉધાર ને જમા બંને 7260 થઈ ગયા. બસ 3 એન્ટ્રીના 4 માર્ક. વિચાર તો કરો કેટલું સિમ્પલ હતું આ. પૂરો દાખલો, કઈ નથી આમ. નેક્સ્ટ સમ. તારીખ 15/3/25 ના રોજ યજ્ઞેશે તેજસ પર 5000 દિવસ મુદતની હુંડી લખી, જેનો તેજસે સ્વીકાર કર્યો. તારીખ 4/4/25 ના રોજ આ હુંડી યજ્ઞેશે 12% ના દરે બેંકમાં વટાવી. પાક્યા તારીખે હુંડી નકરાઈ. બેંકે 45 નકરામણી ખર્ચ ચૂકવ્યો. યજ્ઞેશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ચલો, સૌથી પહેલા એક એક લાઈન વાંચતા જવાની, જેમ કહ્યું હોય તેમ એન્ટ્રી કરતા જવાની. 15/3/25 ના યજ્ઞેશે તેજસ પર હુંડી લખી. માલ વેચ્યો એવું નથી કહ્યું, તો વેચાણની એન્ટ્રી નહીં કરી, ડાયરેક્ટ હુંડી લખી એની જ એન્ટ્રી કરશે. યજ્ઞેશે હુંડી લખી, લખનાર માટે લેણી હુંડી. લેણી હુંડી ઉધાર હોય એટલે લેણી હુંડી ખાતે ઉધાર. રૂપિયા 5000 તે તેજસ ખાતે જમા. રૂપિયા 5000 બાબત જે તેજસ પર હુંડી લખી તેના. તારીખ 4/4/25 ના રોજ આ હુંડી યજ્ઞેશે 12% ના દરે બેંકમાં વટાવી. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ. હવે યજ્ઞેશે તેજસ ને માલ વેચ્યો હશે કે રૂપિયા ઉધાર આપ્યા હશે કે કંઈ પણ હશે, ટૂંકમાં યજ્ઞેશ તેજસ ઉપર 5000 માંગે છે અને હુંડી લખે છે 15/3 ના 90 દિવસ માટે. 90 દિવસ એટલે ઓલમોસ્ટ 3 મહિના થયા. તો યજ્ઞેશને તો 3 મહિના પછી રૂપિયા મળશે તેજસ પાસે. હવે એની વચ્ચે જો એને રૂપિયાની જરૂર પડે તો એ શું કરશે? અત્યારે જુઓ, એને રૂપિયાની જરૂર પડી એટલે એ બેંકમાં ગયો. બેંકને કહ્યું કે જુઓ, આ હુંડી મારી પાસે છે, તેજસે સ્વીકારેલી, મને 90 દિવસ રહીને રૂપિયા મળવાના છે, પણ મને અત્યારે રૂપિયાની જરૂર છે, તો હુંડી હું તમને આપી દઉં, તમે મને 5000 રૂપિયા આપો. ઉપર જે ચાર્જ લાગે તમે લઈ લેજો, બાકીના મને આપો. તેજસને હું કહી દઈશ કે પાકતી તારીખે મને રૂપિયા ન આપે પણ બેંકને આપી દે. બેંક મેનેજર કહેશે ભલે કંઈ વાંધો નહીં, લઈ જાઓ તમે રૂપિયા. અને આપણે એ હુંડી બેંકમાં વટાવી આવ્યા, એટલે કે બેંકને હુંડી આપી, રૂપિયા લઈ આવ્યા. હવે બેંક ચાર્જ કેટલો લે છે જુઓ, 12% ના દરે બેંકમાં વટાવે. 12% કેટલા? આ 5000 ના 12%? ના, એમ કરશો તો ખોટું થઈ જશે. તારીખ પ્રમાણે ગણતરી થાય. બરોબર. હવે આખી કેલ્ક્યુલેશન સમજજો. આપણે હુંડી લખી છે 15 માર્ચના, બરોબર, 90 દિવસ માટે. 90 દિવસ એટલે માર્ચ મહિનામાં હજુ ટોટલ 31 દિવસ હોય. 15 તારીખે હુંડી લખી એટલે હજુ કેટલા દિવસ બચ્યા? 16 દિવસ. તો 16 દિવસ માર્ચના પ્લસ 30 દિવસ એપ્રિલના પ્લસ 31 દિવસ
મે ના. ઓકે, તો કેટલા થયા? 16 ને 30, 46 ને 1, 47 ને 30, 77 પ્લસ 13 દિવસ, આ એપ્રિલ, આ મે, આ કઈ ભૂલ થાય છે? આ 16 દિવસ માર્ચના, 30 દિવસ એપ્રિલના, 31 દિવસ મે ના અને 13 દિવસ જૂનના, એટલે 90 દિવસ થશે, બરોબર? એટલે 13 જૂનના હુંડી પાકશે, પ્લસ 3 દિવસ છૂટના, પ્લસ 3 દિવસ છૂટના, એટલે 16 જૂન ના હુંડી પાકશે. હવે આપણે આ હુંડી બેંકમાં વટાવવા માટે ક્યારે લઈ ગયા? 4/4 ના, બરોબર? 4/4 ના વટાવા લઈ ગયા, 4 એપ્રિલ ના. તો 4 એપ્રિલ થી કરીને 16 જૂન કેટલા દિવસ બાકી રહ્યા છે? બેંકમાં આપણે જે તારીખે હુંડી વટાવશું ત્યારથી કરીને હુંડી પાકશે એ તારીખ સુધીનો જે સમયગાળો છે એ આપણને જોઈએ. એના પ્રમાણે બેંક આપણી પાસેથી ચાર્જ લેશે. તો 4 એપ્રિલ થી 16 જૂન ફરીથી કેલ્ક્યુલેશન કરીએ. એપ્રિલના કેટલા દિવસ? 4 તારીખ તો થઈ ગઈ, 4 કાઢી નાખો, 30 માંથી 4 જાય એટલે 26 દિવસ એપ્રિલના, 30 દિવસ મે ના, સોરી 31 દિવસ, સોરી 30 દિવસ જૂનના, ના જૂનના કેટલા? 16 જ દિવસ છે, અને 16 જૂનના હુંડી પાકે છે એટલે 6 ને 1 7 ને 6 13 વધી 1 7, 73 દિવસ બાકી છે હુંડી પાકવાને અને આપણે બેંકમાં હુંડી વટાવી આવે. તો 73 દિવસનો વ્યાજ બેંક લેશે 12% હિસાબે, એટલે કે વટાવ લેશે. આપણા માટે વટાવ કહેવાય. વટાવની ગણતરી 5000 ગુણ્યા 12% ગુણ્યા 73/365 દિવસ હોય ત્યારે છેદમાં કુલ દિવસ લખવા પડે. વર્ષમાં 365 દિવસ હોય. ઓકે, જેમ મહિનાની ગણતરી કરીએ તો કેમ છેદમાં 12 કરીએ? 2 મહિનાનું વ્યાજ ગણવાનું હોય તો 2/12, 3 મહિના હોય તો 3/12, તેમ દિવસની ગણતરી હોય તો છેદમાં 365 લખવાનું. હવે 73 નો પાડો આવડવો જોઈએ તમને. આ પેલા 12% છે, કેલ્સીમાં કરશો તો ઈઝીલી થઈ જશે. અને રફ કામ કરું છું હું હાથેથી, તો પૂરા સ્ટેપ લઈને કરું. 73 ના પાડામાં 365 આવે, 73 × 5 365. આ 2 0 0 કેન્સલ, 5 ડામ 50 અને 10 અને 12 નો ગુણાકાર 120 રૂપિયા બેંક ચાર્જ લગાડશે. તો 5000 માંથી 120 રૂપિયા બેંક કાપી લેશે, બાકીના 4880 આપણને આપશે. હવે એન્ટ્રી કરીએ 4/4/25. આપણને રૂપિયા મળે છે, આવે છે બેંક ખાતે ઉધાર 4880, વટાવ ખાતે ઉધાર રૂપિયા 120. તે આપણે બેંકને હુંડી આપી દીધી, હુંડી જાય છે, જાય તે જમા, લેણી હુંડી ખાતે જમા 5000. હવે પાકતી તારીખ આવી ગઈ. જો સ્ક્રીનશોટ લઈ લેજો આનો, અથવા નોટમાં લખી લેજો, કારણ કે હું બગાડું છું. હવે પાકતી તારીખ આવી ગઈ. કઈ હતી પાકતી તારીખ? 16 જૂન, 16/6/25. હેમાંગે રૂપિયા, સોરી તેજસે રૂપિયા ના આપ્યા આપણને. ઓકે, તો હુંડી તો બેંક પાસે હતી. આપણે તેજસને કીધું હતું કે ભાઈ પાકતી તારીખે તું બેંકને રૂપિયા આપી આવજે હુંડીના, કારણ કે મેં બેંકમાંથી રૂપિયા લઈ લીધા છે, મને જરૂર હતી એટલે હુંડી વટાવી નાખીશ. તેજસ કે ભલે કઈ વાંધો નહીં, હું બેંકને આપી દઈશ. હવે તેજસે બેંકને ન આપ્યા એટલે બેંક મેનેજરનો આપણને ફોન આવ્યો કે ભાઈ તેજસે પાકતી તારીખે રૂપિયા આપ્યા નથી, મજા ન આવી અમને, આ કઈ ચાલે? હવે અમે તમારા ખાતામાંથી એટલા રૂપિયા કાપી લીધા છે. એ લોકો કાપી લે પછી જ આપણને ફોન કરે. તો 5000 રૂપિયા પૂરા આપણા ખાતામાંથી કાપી લેશે. ઉપરાંત જે નકરામણી ખર્ચ હતો, જેની પાસે હુંડી હોય તે નકરામણી ખર્ચ ભોગવે. હુંડી તો બેંક પાસે પડી હતી, તો બેંક વાળા 45 રૂપિયા
નકરામણી ખર્ચ ભોગવશે, ચૂકવશે. ભોગવવું તો જેની ભૂલ છે એ જ ભોગવશે. તેજસને જ ભોગવવો પડશે, પણ અત્યારે એની પાસે હતી એટલે એને આપવા પડે બેંકને. તો 5001 અને 45 બીજા 5045 રૂપિયા બેંક આપણા ખાતામાંથી કાપીને આપણને ફોન કરશે કે ભાઈ તેજસે રૂપિયા ન આપ્યા એટલે અમે તમારા ખાતામાંથી કાપી લીધા છે. આપણે તરત તેજસને ફોન કરશું કે ભાઈ તે બેંકને કેમ ના આપ્યા રૂપિયા, મારું નામ ખરાબ થાય છે, મારા રિલેશન ખરાબ થાય છે, કાલ સવારે મને જરૂર પડશે બેંકમાંથી કાંઈ રૂપિયા લેવાની કે લોન લેવાની તો મને કેમ આપશે? મને હવે પૂરા રૂપિયા ખપે, મારા 5001 જોઈએ ને 45 રૂપિયા બીજા જોઈએ નકરામણી ખર્ચના. તેજસ કે ભલે આપી દઈશ. ઓકે, તો હુંડી નકરાણી છે, જેમ અગાઉના દાખલામાં કર્યું તેમ તેજસ ખાતે ઉધાર આપણે કેટલા માંગશું? 5001 ને 45 બીજા 5045, અને આપણા રૂપિયા બેંકમાંથી કપાઈ ગયા, જાય છે રૂપિયા, તે બેંક ખાતે જમા 5045. ઘણાને એમ થશે કે સર અગાઉના દાખલામાં તો તમે હેમાંગ ખાતે ઉધાર ને લેણી હુંડી ખાતે જમા કર્યું હતું, તે તો અહીં લેણી હુંડી જમા કેમ ન કર્યું? અહીંયા એટલા માટે ન કર્યું કારણ કે હુંડી આપણી પાસે નથી. હુંડી કોની પાસે પડી હતી? બેંક પાસે પડી હતી. આપણા રૂપિયા બેંકમાંથી ઉડી ગયા, કપાઈ ગયા, એટલે આપણે બેંક ખાતે જમા કર્યું. પ્રેક્ટિકલ છે, તમારે પ્રેક્ટિકલી વિચારવું પડશે, કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે, તો જ બધું સમજાશે. બાકી ગોખવાનું મતલબ નથી. જુઓ, અકાઉન્ટ ગોખી શકાય જ નહીં, કારણ કે દરેક દાખલામાં ચેન્જ આવતો હોય. તમે એક વસ્તુ ગોખીને બેઠા હશો ને બીજા દાખલામાં કંઈક અલગ આવશે. હવે એમાં ગોખેલી વસ્તુ મૂકશો તો ખોટું થઈ જશે. હવે બીજો દાખલો ગોખવા જશો તો પેલો દાખલો ભૂલી જશો. ગોખણપટ્ટીનું એવું જ હોય, તમને ખ્યાલ છે. તો મગજ ખોલી નાખો તમારો, એક્સેપ્ટ કરો. પેલા તો પોતાને કહો કે હું શીખીશ, સમજીશ, સમય આપીશ. તમને એમ કે બસ 2 મિનિટ 5 મિનિટ વિડીયો જોયો ને અમને આવડી જવું જોઈએ, તો એમ ન થાય. નોલેજ માટે ભોગ આપવો પડે, સમય આપવો પડે, હેરાન થવું પડે, મગજ ઘસવું પડે. એમ જ મળી જતું હોય 5 મિનિટમાં બધું, તો હવે આખી દુનિયા કોઈ માણસ કામ ન કરે. ચલો નેક્સ્ટ સમ. આનંદે 18/2/25 ના રોજ 3200 ની 1 માસની મુદતની હુંડી કશ્યપ પર લખી મોકલી, જે કશ્યપે કબૂલ રાખી. આ હુંડી આનંદે 3250 ના દેવા પેટે ચિરાગને ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આપી. પાક્યા તારીખે કશ્યપે હુંડીના નાણાં ચૂકવ્યા નહીં. ચિરાગ ₹25 નકરામણી ખર્ચ ચૂકવ્યો અને આનંદના ચોપડે આમ નોંધ લખો. આનંદના ચોપડે આમ નોંધ. આપણે આનંદ છીએ એમ સમજીને કામ કરશું. વેચાણ વાળી એન્ટ્રી નથી કરવાની, ડાયરેક્ટ હુંડી લખી 18/2/25. આનંદ હુંડી લખનાર છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર, તે કશ્યપ ખાતે જમા ₹3200. 1 મહિનાની જ હુંડી છે, બહુ સરસ. 18/2 પાકશે ક્યારે? 18/3, 3 દિવસ છૂટના. 18 ને 3 21/3 ના હુંડી પાકશે. પણ આ હુંડી આનંદે 3250 ના દેવા પેટે ચિરાગને ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આપી. હવે કઈ તારીખે ચિરાગને હુંડી આપી એ નથી કહ્યું, તો આ 18 તારીખે જ આપી હશે એમ સમજી લઈએ. ચિરાગને આપણે હુંડી આપશું તો ચિરાગ લેનાર છે, લેનાર ખાતે ઉધાર, ચિરાગ ખાતે ઉધાર. આપણા ઉપર એ માંગતો હતો 3250. આપણે એને હુંડી આપી કેટલાની? 3200 ની. હુંડી આપણી પાસેથી જાય છે, જાય તે જમા, અને 50 રૂપિયાનો આપણને ફાયદો થયો. તે કસર ખાતે લખો, વટાવ ખાતે લખો, તમારી મરજી. ફાયદો હંમેશા જમા હોય. હવે પાકતી તારીખ આવી ગઈ 21/3/25. આપણે કશ્યપને ફોન કરીને કહી દીધો હતો કે જો પાકતી તારીખે તું 3200 રૂપિયા મને ન આપજે. આ હુંડી મેં ચિરાગને આપી દીધી છે. એ મારા ઉપર રૂપિયા માંગતો હતો એટલે મેં એને આપી દીધી. મેં એને કહી દીધું કે કશ્યપ તને 21 તારીખે રૂપિયા આપી જશે, તો તું ચિરાગને આપજે. એમ આપણે કશ્યપને કહીએ છીએ. કશ્યપ કે કંઈ વાંધો નહીં, મને તો પાકતી તારીખે રૂપિયા આપવાના છે.
તમે કહો તો તમને આપી દઉં, અથવા તમે કહો ચિરાગને આપતો હું ચિરાગને આપી દઉં, હું આપી દઈશ, બરોબર? એમ કશ્યપે કહ્યું હતું. હવે પાકતી તારીખ આવીને ઊભી રહી 21 તારીખ. કશ્યપ ચિરાગને રૂપિયા આપવા ન ગયો અને હુંડી નકરાઈ ગઈ. હવે ચિરાગનો આપણને ફોન આવે, હુંડી ચિરાગ પાસે પડી હતી એટલે નકરામણી ખર્ચ ચિરાગને ચૂકવવો પડશે. ભલે એ ચિરાગ આપણા પાસેથી કવર કરશે અને આપણે કશ્યપ પાસેથી કવર કરશે. સમજાણું ને આખી પ્રોસેસ? તો ચિરાગ આપણા ઉપર રૂપિયા માંગશે. ચિરાગ આપણને કહેશે કે ભાઈ કશ્યપે રૂપિયા ન આપે, આજે પાકતી તારીખ છે, મને મારા રૂપિયા નથી મળ્યા, હવે મને મારા રૂપિયા જોઈશે. સમજાણું? અને 25 રૂપિયા મેં બીજા ચૂકવ્યા, એ પણ મને જોઈશે. તો હવે ચિરાગ આપણા ઉપર માંગશે અને આપણે કશ્યપ ઉપર માંગશું. આપણે કશ્યપને કહેશું કે ભાઈ ચિરાગને કેમ ના આપ્યા, મારો ચિરાગનો રિલેશન ખરાબ છે, હવે મને રૂપિયા જોઈએ મારા પૂરા, 3201 જોઈશે ને 25 રૂપિયા બીજા જોઈશે, તારા લીધે ચિરાગને ચૂકવવા પડે, ચિરાગ મારી પાસેથી વસૂલશે તો હું હવે તારી પાસેથી વસૂલીશ. ઓકે, તો આપણે જેના ઉપર રૂપિયા માંગીએ એ ઉધાર હોય. કશ્યપ ખાતે ઉધાર રૂપિયા 3201 અને 25 રૂપિયા બીજા, તે આપણા પર, આપણે કોને આપશું? આપણા પર કોણ માંગે છે? ચિરાગ માંગે છે. ચિરાગ ખાતે જમા. કેટલા? 3250 કરીએ કે 3200 કરીએ? 50 કરશું કે 3200 કરશું? ચિરાગ આપણા ઉપર 3250 માંગતો હતો, આપણે એને 3200 ની હુંડી લખી આપી હતી. 50 રૂપિયા આપણને એને ડિસ્કાઉન્ટ આપ્યો હતો, તો એ ડિસ્કાઉન્ટ કન્ટિન્યુ રાખીએ. 3201 અને 25 રૂપિયા બીજા. ઓકે, નકરામણી ખર્ચ અહીં કોણ ભોગવશે? કશ્યપ ભોગવશે. કશ્યપના ચોપડામાં આમ નોંધ લખશું ને ત્યારે નકરામણી ખર્ચ ખાતે ઉધાર થશે, કારણ કે ભૂલ એની છે, જેની ભૂલ હોય એ ભોગવે. તો આ સાથે આ દાખલો પણ પૂરો. બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, પ્રેક્ટિકલી સમજજો તો સમજાઈ જશે. આનલે 28/3/25 ના રોજ 4500 ની 1 માસ મુદતની હુંડી રીમા પર લખી, જેનો સ્વીકાર થયો. 25/4/25 ના રોજ આનલે હુંડી બેંકને વસૂલાત માટે મોકલી. પાક્યા તારીખે રીમા હુંડીના નાણાં ચૂકવી શકી નહીં. બેંકે નકરામણી ખર્ચ ₹30 અને બેંક કમિશન 12 સહિતની કુલ રકમ આનલ ખાતે ઉધારી છે. આનલના ચોપડે જરૂરી આમ નોંધ લખો. બહુ ઇન્ટરેસ્ટિંગ સમ. જુઓ, આનલે રીમાને માલ વેચ્યો હશે કે રૂપિયા માંગતી હશે, કંઈ પણ હોય, એના ઉપર હુંડી લખે છે. આનલ હુંડી લખે છે. લખનાર માટે લેણી હુંડી, લેણી હુંડી ઉધાર હોય. 28/3/25 લેણી હુંડી ખાતે ઉધાર, તે રીમા ખાતે જમા ₹4500. તારીખ 25/4/25 ના રોજ આનલે હુંડી બેંકને વસૂલાત માટે મોકલી. હવે જુઓ, બેંક મારફત વસૂલાત. આનલ કદાચ પાકતી તારીખે ગામમાં નહીં હોય કે ઉઘરાણી કરી શકે એમ નહીં હોય, એટલે એણે બેંકને કહ્યું કે ભાઈ હું તો બારે જાઉં છું, અવેલેબલ નથી, અહીં નથી ગામમાં, તો મારે રીમા પાસેથી રૂપિયા લેવાના છે, તમે મને ઉઘરાણી કરી આપશો? એમ આનલ બેંકને કહે છે. બેંક કહેશે ભલે કરી આપશું, પણ કમિશન લેશું. આપણે કહ્યું ભલે, જે થાય વ્યવહારે લઈ લેશું. અને આનલે બેંકને હુંડી આપી દીધી વસૂલાત કરવા માટે. બરોબર? 28/3 ના હુંડી લખી હતી 1 મહિનાની, એટલે પાકશે 28/4 ના. 28/4 માં 3 દિવસ છૂટના, એટલે 29, 30 અને પહેલી, ચોથા મહિનામાં 30 દિવસો. 1 મે ના હુંડી પાકવાની હતી, પણ એનાથી પહેલા જ આનલે બેંકને વસૂલાત માટે હુંડી આપી. 25/4/25 ના રોજ આપે છે. 25/4/25 આનલ શું કરશે? બેંક મારફત હુંડી વસૂલાત માટે મોકલેલ
બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર ₹4500 તે લેણી હુંડી બેંકને આપી દેશે. હુંડી જાય છે, જાય તે જમા ₹4500. હવે પાકતી તારીખ આવી ગઈ. કઈ હતી? 1/5/25. પાકતી તારીખે રીમા બેંકને રૂપિયા ન આપ્યા. બેંકે પાકતી તારીખે રીમાને ફોન કર્યો કે ભાઈ આનલ અમને હુંડી આપી ગઈ છે વસૂલાત માટે, તો પ્લીઝ અમને આપી દો રૂપિયા આનલના જે છે. તો રીમાએ ના પાડી દીધી કે ભાઈ મારી પાસે રૂપિયા નથી, હું નહીં આપું હમણાં. અને હુંડી નકરાઈ ગઈ. હુંડી પડી કોની પાસે હતી? બેંક પાસે. એટલે નકરામણી ખર્ચ અત્યારે બેંક ચૂકવશે. પછી આપણે વસૂલ કરી લેશું રીમા પાસેથી, પણ અત્યારે જેની પાસે હુંડી હોય એ ચૂકવે. તો અત્યારે બેંક ચૂકવશે ₹30. બરોબર? અને ભલે રૂપિયા ન મળ્યા રીમા પાસેથી, પણ બેંક પોતાનું કમિશન તો લઈ જ લેશે. કમિશન ₹12 લગાડ્યો. હવે સમજજો, બેંકનો આપણને ફોન આવ્યો કે ભાઈ મેં રીમાને ઉઘરાણી માટે અમે ફોન કર્યો તો, પણ રીમાએ રૂપિયા આપવાની ના પાડી દીધી છે ને હુંડી નકરાઈ ગઈ છે. અમે ₹12 ચૂકવ્યા છે હુંડીના, જે અમે તમારી પાસેથી વસૂલ કરશું. અને સોરી, 12 નહીં, ₹30 નકરામણી ખર્ચના ચૂકવ્યા છે જે વસૂલ કરશું. અને ₹12 અમે કમિશનના લેશું. આજે તમને સગવડ આપી એના. ઓકે, તો હવે આપણે રીમાને ફોન કરીને શું કહેશું કે ભાઈ તે બેંકને કેમ ના આપ્યા રૂપિયા? ઉઘરાણી કરવા આવ્યા હતા ત્યારે, વસૂલવા આવ્યા હતા ત્યારે. હવે ₹4500 મને જોઈશે, ઉપરાંત ₹30 નકરામણી ખર્ચ તારા વતી બેંકે ચૂકવ્યા છે અને એ બેંકે મારા ખાતામાંથી કાપ્યા છે. તો હવે હું તારી પાસેથી વસૂલ કરીશ. 4501 અને 30 બીજા ₹4530 આપણે રીમા ઉપર માંગશું. રીમા ખાતે ઉધાર 4530. ₹12 બેંક કમિશન તો આપણો ખર્ચ છે, કારણ કે આપણે આ સગવડ લીધી હતી એટલે બેંક પાસેથી, તો એ આપણે ભોગવવો પડે. બેંક કમિશન ખાતે ઉધાર ₹12 તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા. આ ખાતું થઈ જશે બંધ. કેટલા રૂપિયા? 4500. અને આપણા રૂપિયા બેંકમાંથી કપાણા કેટલા? બોલો. એક આ ₹12 કમિશનના અને બીજા ₹30 નકરામણી ખર્ચના, એ આપણે અત્યારે પેમેન્ટ કરી, એટલે ₹42. ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. શાંતિથી સમજશો તો આવડી જશે. આગળ વધીએ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. પવને નેક્સ્ટ સમ, લાસ્ટ સમ. પવને 3/10/25 ના રોજ 1,30,000 ની 90 દિવસની મુદતની હુંડી સમીર પર લખી. સમીરે આ હુંડી સ્વીકારીને પરત કરી. તારીખ 26/12/25 ના રોજ પવને હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. પાકતી તારીખે સમીર નાણાં ચૂકવી શક્યો નહીં, તેથી હુંડી નકરાઈ. બેંકે નકરામણી ખર્ચના 600 પવન ખાતે ઉધાર્યા. પવનના ચોપડે આમ નોંધ લખો. સ્ટેપ બાય સ્ટેપ વાંચતા જઈએ, એન્ટ્રી કરતા જઈએ. જુઓ, 3/10/25 ના રોજ પવન સમીર ઉપર હુંડી લખે છે 90 દિવસની, એટલે લેણી હુંડી ખાતે ઉધાર. લખનાર માટે લેણી હુંડી ઉધારો તે સમીર ખાતે જમા. 1,30,000. નેવું દિવસની હુંડી હતી. 26/12/25 ના રોજ પવને હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી. લાસ્ટ સમ કર્યો એવી જ રીતે. 26/12/25 બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર ₹1,30,000 તે
લેણી હુંડી આપણે બેંકને આપી દેશું. પવન જાય છે 12 ગામ, પાકતી તારીખે અવેલેબલ નથી એટલે એ બેંકની ફેસિલિટી લે છે, સર્વિસ લે છે. પાકતી તારીખ આવી ગઈ, સમીર નાણાં ચૂકવી શક્યો નહીં. પાકતી તારીખની ગણતરી 3/10/25 90 દિવસ છે. ઓકે, તો 10મા મહિનાના હજી કેટલા દિવસ બાકી રહ્યા? 10મો મહિનો 31 દિવસનો, એમાંથી 3 કાઢી નાખો એટલે 28 દિવસ ઓક્ટોબર, 30 દિવસ નવેમ્બર, 31 દિવસ ડિસેમ્બર. કેટલા દિવસ થયા? 28 ને 30 58 ને 1 59 ને 89 અને 1 દિવસ જાન્યુઆરી પ્લસ 3 દિવસ છૂટના એટલે 4 જાન્યુઆરી 2026 થઈ જશે. 4 જાન્યુઆરીના હુંડી પાકે છે. 4 જાન્યુઆરીના સમીર બેંકને રૂપિયા ના આપ્યા અને હુંડી નકરાઈ ગઈ, તો આ બેંક મારફત હુંડી વસૂલાત ખાતું બંધ થઈ જશે. આપણે સમીર ઉપર રૂપિયા માંગશું. કેટલા? બોલો. 1,30,001 અને 600 રૂપિયા નકરામણી ખર્ચના બેંકે ચૂકવ્યા, જે આપણા ઉપર નાખશે. એટલે 1,30,600 રૂપિયા આપણે 4/1/26 ના સમીર પર માંગશું. સમીર ખાતે ઉધાર 1,30,600. તે આ બેંક મારફત હુંડી વસૂલાત ખાતું થાય બંધ. રૂપિયા મળી જાય તોય બંધ થાય, નકરાઈ જાય તોય બંધ થાય. તે 600 રૂપિયા અત્યારે આપણે ચૂકવ્યા છે એટલે બેંક ખાતે, અહીં ભૂલ થઈ, જેટલા ઉધાર હોય એટલા જ જમા થાય અને 600 રૂપિયા આપણે અત્યારે ચૂકવશું પણ સમીર પર ચડાવી દેશું, નાખી દેશું. જુઓ, ક્લિયર? તો બસ પૂરું. આમાં તો બેંકે કમિશન નથી લીધું. આટલી મોટી હુંડી હતી તોય. આગલા દાખલામાં તો કમિશન લીધું તું 12 રૂપિયા. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. બરોબર? આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે વિભાગ ઈ સ્ટાર્ટ કરશું. બહુ મજા આવશે. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.